કરીએ જૂનાગઢના માંગરોળમાં વૃદ્ધ પર હુમલો થયો। જેતખમ વાડી વિસ્તાર પાસે આ ઘટના બની, જ્યાં જૂની અદાવતમાં 3 શખ્સોએ હુમલો કર્યો। પિતા પુત્ર ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો। ધોકા વડે માર મારવામાં આવ્યો। પુત્ર જીવ બચાવીને ભાગ્યો। જો કે ઇજાગ્રસ્તને હાલ જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે। ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। 3 શખ્સો સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વાડીએ આવતા હતા પાણી વાળીને બરાબર બારા રોડ પર છે તો ત્યાં મારો એક છોકરો મારા ભેડી હતો। પછી બાઈ પાસે આવીને મારવા ઓલા સિલ્યો ભાટો એના 2 છોકરા મને મારવા કોઈ પૂછવા વગરના મારવા માંડ્યા। કંઈ ખબર નહોતી, અમે તો રસ્તા પર જતા હતા। તો જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। નજીવી બાબતે છરી અને ધોકા વડે રિક્ષા ચાલક પર હુમલો થયો। બાઇકમાં રિક્ષા અડી જતા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચ સામે આવેલા પેટ્રોલ પંપ પર આ ઘટના બની, જ્યાં રિક્ષા ચાલક પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થયો। સમગ્ર ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઇજાગ્રસ્ત રિક્ષા ચાલક સારવાર હેઠળ છે અને હાલ 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ઇજાગ્રસ્ત રિક્ષા ચાલક કે જેને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, તેને માર મારવામાં આવતો હોય ધોકા વડે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। હાલ અસામાજિક તત્વોનો આતંક અહીં વધી રહ્યો છે। દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે। નજીવી બાબતે આ રીતે રિક્ષા ચાલક પર હુમલો કરવામાં આવ્યો, જેના કારણે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર હેઠળ હાલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે સીસીટીવી આધારે આ શખ્સોની શોધખોળ હાથ ધરી છે। રિવેશ લેતો હતો ગાડી, એમાં 2 જણા આવ્યા પાછળથી મારા ને મને કે દેખાતું નથી અમને, તેમને જેમાં આમ ગાળું બોલવા માંડ્યા તો હું નીચે ઉતર્યો તો મને પાઇપ વડે મારવા માંડ્યા એ લોકો। તો મેં પાઇપ પકડી લીધો ને તો પછી એ લોકો પાઇપ મૂકીને ભાગી ગયા। પછી છરી કાઢી ગાડીની ડેકીમાંથી એક્ટિવાની, મને સાથાના ભાગમાં પહેલાં મારી, પછી માથામાં મારી છરી, પછી એ લોકો વયા ગયા હતા। તો ભાવનગર શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી છે। શહેરમાં 14 દિવસમાં 3 હત્યાના બનાવ બની ચૂક્યા છે। ગત મોડી રાત્રે શહેરમાં કુંભારવાડા હાઉસિંગ બોર્ડ નજીક હત્યાનો બનાવ બન્યો, જ્યાં 5 શખ્સોએ સાહિલ સૈયદ નામના યુવકની હત્યા કરી। એક્ટિવા ન આપવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ અને એ ઉગ્ર બનતા 5 શખ્સોએ યુવાન પર છરી અને ધારિયા વડે હુમલો કરી દેતા તે મોતને ઘાટ ઉતર્યો। યુવકની છાતી અને પડખામાં છરી તેમજ માથામાં ધારિયાનો ઘા મારતા તે ઢળી પડ્યો હતો। બાદમાં આરોપીઓ ધોકા લઈને તૂટી પડ્યા હતા। ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, જ્યાં યુવકે દમ તોડી દીધો। આ મામલે બોરતળાવ પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે 14 દિવસમાં ભાવનગરમાં હત્યાની આ 3જી ઘટના છે। શહેરમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોવાનું સ્પષ્ટ દેખાય છે। ચાવી માંગી, એ ચાવી ના દેતા એ લોકો ઉશ્કારા 5 જણા આયા અત્યારે કરે। એક આયા છાતીમાં માર્યો, એક સાઈડમાં આયા માથા ઉપર માર્યો, એક પડખામાં માર્યો। એ 5 જણા હતા, એમાં 3 જણા એની માથે બેહીને ઘા કરી ગયા। નદીમ ને એ બધા મારવા આવ્યા હતા ને એના કાકા ને 2 એના ભાઈઓ ને એના હાદુભાઈ। એના હાદુભાઈનું તો નામ નથી આવડતું ભાઈ, ને અમારા ભાઈને જેમ ફાવે એમ ગાળું દીધી ને ગાડી બાબતથી થયું છે, ગાડી માંગીને એમાં હત્યાનો બનાવ બનેલ અને પોલીસ દ્વારા તેની જે મોહિનભાઈની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરેલો છે। પીઆઈસી ચૌહાણ દ્વારા આ તપાસ ચલાવી રહ્યા છે અને જે છે આ કામના જે 5 આરોપીઓને નાઇટમાં કોમ્બિંગ કરી અને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે। અમરેલી વિધાનસભાની વિદ્યાર્થીનીઓની કથિત છેડતીનો મામલો। વિધાનસભાના નિયામક ગિરીશ ભીમાણી વિરુદ્ધ વિદ્યાર્થી સંગઠનોમાં રોષ છે। અમરેલી બીસીએ કોલેજ કેમ્પસમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગિરીશ ભીમાણી વિરુદ્ધ કડક કાર્યવાહીની ઉગ્ર માંગ છે। અહીં ભીમાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું।
તો અમરેલીમાં કે જ્યાં વિદ્યાર્થિનીની છેડતી અંગે હાલ આ રોષ જોવા મળી રહ્યો છે. ગિરીશ ભીમાણી વિરુદ્ધ વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ છે, જેના કારણે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અહીં સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાસભાની જે વિદ્યાર્થીની છે તેની સાથે છેડતીની ઘટના બની હતી, જે બાદ આ પ્રકારે વિરોધનો વંટોળ દેખાઈ રહ્યો છે. ગિરીશ ભીમાણી કે જેમના દ્વારા છેડતી કરાયા હોવાના આક્ષેપ સાથે કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી છે. પાછળથી ગિરીશ ભીમાણી જાય છે અને ગિરીશ ભીમાણી જ્યારે પાછળથી જાય છે ત્યારે 5-6 છોકરીઓના ઝુંડામાં પોતાનું મોઢું નાખી અને બહેનોની છેડતીની શરૂઆત કરે છે. પોલીસ વિભાગ તાત્કાલિક અસરથી આમની ફરિયાદ દાખલ કરે, એસઆઈટીની ટીમની રચના થાય અને એમાં જે પોલીસ કર્મીએ ફરિયાદ લેવાની ના પાડી એના ઉપર કાયદાકીય એને સસ્પેન્ડ કરવામાં આવે અને આ ગિરીશ ભીમાણીને તાત્કાલિક સળિયા પાછળ ધકેલવામાં આવે. તો જૂનાગઢમાં નરાધમ મામાએ જ તેની ભાણી પર દુષ્કર્મ આચર્યું. કેશોદના ખીરસરા ગામનો આ બનાવ છે, જ્યાં 5 મહિના અગાઉ સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટમાં સગીરાએ નિવેદન આપતા જ કલંકિત ઘટના સામે આવી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મામાની ધરપકડ કરી. પોલીસની ટીમે વલસાડથી આ નરાધમ મામાને ઝડપી પાડ્યો છે. એકાદ વર્ષ પહેલા એના સગા મામાએ તેની સાથે ખીરસરા મુકામે બદકામ કર્યું હતું. જીવગત આ કામ એને ભોગ બનનારે જુનાગઢ 183ના જે નિવેદન લેવામાં આવે છે એમાં પણ જજ સાહેબ સમક્ષ જણાવેલ છે. જેથી આ કામે અલગથી ભોગ બનનાર માઇનર હોય બળાત્કાર સાથે પોક્સોની કલમ લગાવી ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને આજે આરોપીને અરેસ્ટ કરવામાં આવે છે. તો પોરબંદરમાં જૈન રૂપારેલ સ્વામિનારાયણ કોલેજની બેદરકારી સામે આવી. એમબીએના 42 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા. જીટીયુના એક્ઝામ ફોર્મ નહીં ભરાતા હાલત કફોડી થઈ. કોલેજના પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી છે અને એક્ઝામ કમિટીએ ફોર્મ ન સ્વીકાર કર્યો હોવાની વાત જણાવી. સમયસર ફોર્મ નહીં ભરાતા ફોર્મનો અસ્વીકાર થયો. વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે હોબાળો કર્યો. આ વર્ષે 2025-26ની અંદર જે વિદ્યાર્થીઓએ અમને એમબીએ કોલેજની અંદર એડમિશન લીધું છે એવા 42 વિદ્યાર્થીઓ મારી શરત ચૂકતી, મારી ભૂલથી એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ તારીખ પ્રમાણે સબમિટ કરેલા નથી. જે મારી વ્યક્તિગત ભૂલ છે. સંસ્થા અને સ્વામીજીને કોઈ વસ્તુનો ખ્યાલ નથી. તો આગળ વાત કરીએ, અરવલ્લીમાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો. વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને ભિલોડા અને શામળાજી તાલુકા સજ્જડ બંધ રાખવામાં આવ્યો. વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં 2 દિવસીય બંધનું એલાન થયું હતું. નર્સિંગના વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને બજાર બંધ રહ્યા. ભાજપ યુવા મોરચાના મહામંત્રી દેવાંગ બારોટે યુવકને માર મારતા ભારે આક્રોશ વ્યક્ત કર્યો. આરજી બારોટના સંચાલક દેવાંગ બારોટ સામે ફરિયાદ નોંધાઈ. પોલીસે એટ્રોસિટીની ફરિયાદના આધારે ધરપકડ કરી. આદિવાસી સમાજના સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો. બંને તાલુકામાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ભિલોડામાં જે પ્રકારે વિદ્યાર્થીને મારવાની ઘટનામાં જે પ્રત્યાઘાતો આવ્યા છે તેમાં શામળાજી તાલુકો અને ભિલોડા તાલુકામાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે. તમે દ્રશ્યો બતાવી દઉં મારી પાછળ. તમે જોઈ શકો છો કે પોલીસ તો બંદોબસ્ત જોઈ શકાય છે. મોડાસા રૂરલ ટાઉન પોલીસ, શામળાજી પોલીસનો જે કાફલો છે તૈનાત કરી દેવામાં આવ્યો છે. ઘટના એ પ્રકારની છે કે ગત 10 તારીખે જે આરજી બારોટ સંસ્થાના જે સંચાલક છે દેવાંગ બારોટ, કે જે ભારતીય જનતા પાર્ટીનો યુવા નેતા પણ છે, તેના દ્વારા એક યુવકને માર મારવામાં આવ્યો હતો જે નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. એ યુવકને એ હદે મારવામાં આવ્યો કે તેને જે ગંભીર હાલતમાં દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ આપ જોઈ શકો છો કે સામે જે સમાજ જોઈ શકે છે, આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેની સામે લડત શરૂ કરવામાં આવી છે. ત્યારે જે દેવાંગ બારોટ છે તેને પોલીસ દ્વારા કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે, જેલ હવાલે કરવામાં આવ્યો છે. ત્યારે એટ્રોસિટીની ફરિયાદ અન્વયે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રકારે આદિવાસી યુવકને માર મારવામાં આવ્યો છે, ઢોર માર માર્યો છે, તેના બાદ જે પ્રકારે આ પંથકમાં જે આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોમાં, તેના કારણે જે તમામ વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા છે. વેપાર ધંધા બંધ રાખી અને આ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. લાકડી તૂટે નહીં ત્યાં સુધી એને મારવામાં આવ્યો. મારીને એને
આપણે એમના કંઈક પ્રિઝમાઇસીસના મકાનમાં જઈને પૂરી રાખ્યો. આ બધું એકદમ નિંદનીય છે. આ કાર્ય થવું નહીં જોઈએ. એના માટે ભિલોડા બંધનું એલાન 2 દિવસ માટે આપેલું છે. એના વાલીએ અત્યાર સુધી રાહ જોઈ પણ વહીવટી તંત્રે કાયદાકીય રીતે કઈ કાર્યવાહી નથી કરી. તેથી આદિવાસી સમાજના લોકોમાં ખૂબ મોટો ઉગ્ર રોષ વ્યાપેલો છે અને 2 દિવસ માટે ભિલોડા બજાર ના બંધ રાખવાની એક એલાન કર્યું છે. આ વિદ્યાર્થીઓને માર મારવા બાબતે તેમજ જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલવા બાબતની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશન આપતા ભિલોડા પોલીસ સ્ટેશને ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની તથા એટ્રોસિટી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલો હતો અને જે ગુનાના કામે આ કામના આરોપી દેવાંગ કીર્તિભાઈ બારોટનાઓને તારીખ 15/1/2026ના રોજ ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી જેલ હવાલે કરવામાં આવેલ છે.